ઉત્તરાયણ પર્વ પૂર્વે મહેસાણા શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે। શહેરના રાધનપુર રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકના ગળાના ભાગે જીવલેણ દોરી ફસાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો। મહેસાણા શહેરમાં સ્પેસ મેકિંગનો પ્રોજેક્ટ નાગરિકોની નજરોમાં જ નહીં પરંતુ હૈયામાં વસી ગયો છે। હાલના હાડમારી ભર્યા જીવનમાં નાગરિકોને દિવસે કે રાત્રિએ સુકૂન આપી શકે તેવી મનમોહક જગ્યાનું એડ્રેસ બન્યું છે એમએમસી પ્લાઝા કે જ્યાં સૌ કોઈને મનની શાંતિ, મનોરંજન અને સુંદરતાની અનુભૂતિ થઈ રહી છે। સ્પેસ મેકિંગનો આ કોન્સેપ્ટ હવે સ્થાનિક કલાકારોએ પણ ખુલ્લો મંચ પૂરો પાડી રહ્યું છે। ઊંઝા ઉત્તર ગુજરાતના અગ્રણી વેપારી મથક ઊંઝાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા માર્કેટયાર્ડ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડની આગામી ચૂંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોડી રાત સુધી ચાલેલી મથામણ બાદ સર્વસંમતિ સધાઈ અને ચૂંટણીને લઈને શરૂઆતમાં ભારે ગરમાવો જોવા મળ્યો। બેંકની સામાન્ય બેઠકો અને મહિલા અનામત બેઠકો માટે કુલ 36 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જેના કારણે ચૂંટણી યોજાવાની શક્યતા હતી। વિસનગરના વ્યસ્ત ગૌરવપથ પર તિરુપતિ માર્કેટ નજીક સોમવારે વહેલી સવારે અચાનક 10 થી 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। પાલિકા તંત્રને જાણ થતાં યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવ્યું। 4 કલાકમાં ભૂવો પૂરી દેવાયો। પાલિકાના સૂત્રો દ્વારા માહિતી મુજબ રોડ નીચેની પસાર થતી 300 ડાયાની જૂની ગટર લાઇન ડેમેજ થવાને કારણે લીકેજ થયું હતું। લીકેજને કારણે માટી ધોવાઈ જતાં જમીન બેસી ગઈ હતી અને ભૂવો પડ્યો હતો। પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ દ્વારા 2 મહત્વના કામો માટે બોલાવવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં એક પણ કર્મચારી કે અધિકારી હાજર રહ્યા ન હતા। વિપક્ષી નેતા ભરત ભાટિયાએ આ ઘટનાને લોકશાહી અને નગરપાલિકા એક્ટનું ઉલ્લંઘન ગણાવી શાસક પક્ષ અને વહીવટીતંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। તો ખાસ સામાન્ય સભા શરૂ થાય એ પૂર્વે જ અધ્યક્ષ હિનાબેન શાહે 2 કામો માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી।